જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીના જે સુવચનામૃત છે તેમાંથી આપણે વચનામૃતનો સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું આપણે ટૂંકમાં જીવનચરિત્ર જોઈએ તો તેમનું પ્રાગટ્ય સંવંત 1647ના ભાદરવાદી પાંચમને દિવસે થયું હતું અને શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજીની 5મી પેઢીએ પ્રગટ થયા હતા. શ્રીમદ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય સંવંત 1535 ચૈત્રવદ 11 દિવસે થયું. ત્યારબાદ આપને ત્યાં 2 લાલજી થયા, શ્રી ગોપીનાથજી ને શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી. અને શ્રી ગુસાઈજી એ શ્રી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી. તો તેમને ત્યાં 7 પુત્રો થયા. એમાંના દ્વિતીય લાલજી શ્રી ગોવિંદરાયજી થયા અને શ્રી ગોવિંદરાયજીને ત્યાં શ્રી કલ્યાણરાયજી થયા અને કલ્યાણરાયજીને ત્યાં 3 લાલજી થયા. આ શ્રી હરિરાયજી, શ્રી ગોપેશ્વરજી અને શ્રી વિઠ્ઠલનાથજી. તો આમ 5મી પેઢીએ શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું અને તેમણે શિક્ષાપત્રો ઉપરાંત ઘણા બધા ગ્રંથોની રચના કરેલ છે, કીર્તનોની પણ રચના કરેલ છે. તો આ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના સુવચનામૃતનો સંગ્રહ છે, એમાંથી આપણે આજે 3 વચનામૃત લઈએ. તો એમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોની બાબત જણાવે છે શ્રી હરિરાયજી કે જે માર્ગમાં જે જીવનો અંગીકાર થયો હોય તે જીવે તે માર્ગનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. એટલા માટે જે જીવોને અંગીકાર પુષ્ટિ ભક્તિ માર્ગમાં થયેલો છે તેમણે પોતાના પુષ્ટિ ભક્તિ માર્ગના શરણ એટલે શું, સમર્પણ અને સેવા એનું સ્વરૂપ શું તે અવશ્ય જાણવું જોઈએ. એ જણાવવા માટે શ્રી હરિરાયજીએ સ્વમાર્ગીય શરણ સમર્પણ સેવા આદિ નિરૂપણ નામના ગ્રંથ એક પ્રગટ કરેલ છે. એ ગ્રંથના શ્રવણ મનનથી સ્વમાર્ગ વિષયના સર્વ સંદેહો ટળી જતા હોવાથી એ ગ્રંથનું સરળ ભાષાંતર પહેલું આપવામાં આવે છે. હવે જેનો અંગીકાર પુષ્ટિ ભક્તિ માર્ગમાં થયેલો છે એવા નિજજનોને બોધ થવા માટે સૂક્ષ્મ રીતે વિચાર કરીને આ સ્વમાર્ગનો સર્વ પ્રકાર સ્પષ્ટ કરવામાં આવે છે. તો શ્રી હરિરાયજી ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરીને પુષ્ટિ માર્ગમાં શું શું જણાવવાનું છે, જાણવાનું છે અને જણાવવાનું છે એ માટે પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ સૂક્ષ્મ રીતે કરે છે. પોતે જે માર્ગમાં પ્રવેશ કરેલો હોય તેને સ્વમાર્ગ કહેવાય. પુષ્ટિ માર્ગમાં જેમનો પ્રવેશ થયો હોય તેમને સ્વમાર્ગ તે જ પુષ્ટિ માર્ગ. જ્યાં સુધી પુષ્ટિ માર્ગનું બધું સ્વરૂપ ટૂંકમાં સમજાવવામાં નહીં આવે ત્યાં સુધી તેમાં જાણવાનું શું છે તેની ખબર પણ પડે નહીં. માટે શ્રી હરિરાયજીએ પહેલાં 7 શ્લોકમાં પુષ્ટિ માર્ગના બધા સિદ્ધાંતો સૂક્ષ્મમાં સમજાવી દે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ સિદ્ધાંતોનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવે છે. એમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્ર વડે નામ ગ્રહણ કરીને શરણે જઈ અને બ્રહ્મ સંબંધ મંત્ર વડે શ્રી ગુરુદેવ દ્વારા સર્વ સમર્પણ કરીને સેવા કરવી. બ્રહ્મ સંબંધ થવાથી સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. માટે બ્રહ્મ સંબંધ થયા પછી સેવા અવશ્ય કરવી. સેવા કરી ક્યારે સાર્થક કહેવાય કે જ્યારે દેહ ગ્રહ એટલે આપણું ઘર, આપણું તન મન ધન એ બધો પ્રભુમાંની સેવામાં જ આપણે વિનિયોગ કરીએ, બીજે કોઈ પણ સ્થળે ન વિનિયોગ થાય. દેહ વગરનો બીજે વિનિયોગ ન જવા માટે શરીરથી અને ધનથી પ્રભુની સેવા કરીએ
એ પ્રમાણે તનથી અને ધનથી સાધન સેવા કરતાં કરતાં ફળ સ્વરૂપ માનસી સેવાથી સિદ્ધ થશે અને એ માનસી સેવા આ માર્ગમાં ફલરૂપ છે એમ સમજવું. હવે સેવાના પ્રકાર અને સેવાના ફલના સૂક્ષ્મ ભેદો નો ઉપદેશ કરે છે. તો એમાં માનસી સેવા 3 પ્રકારે થાય, તેથી તેના અધિકારી 3 પ્રકારના છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એ ત્રણેય અધિકારીના ભેદથી માનસી સેવાનો એ 3 પ્રકાર છે. એ 3 પ્રકારો માનસી સેવા કરવામાં આવી જતા હોવાથી ફલરૂપ જ છે. એટલા માટે તે પ્રકારો કહ્યા કે સેવામાં 3 ફલ છે. સેવા તો માનસી એક સરખી જ છે, માટે ફલરૂપ થયા પછી પણ તેવી જ રહેવાની, વિલક્ષણ થશે નહીં. કે જે સેવા નિરંતર કરવામાં આવતી હોય તે જ સેવા પ્રભુની કૃપાથી ફલરૂપ બને છે. એટલે સેવામાં કાંઈ તફાવત પડતો નથી. એટલા માટે સેવાના બધા પ્રકારો ફલરૂપ જ છે, કેમ કે આ પ્રકારો ફલરૂપ માનસિક થયા પછી જ થાય છે. પ્રભુએ જેનું વર્ણન કર્યું હોય તેવા પ્રકારે સેવા પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રભુએ કૃપા કરીને જેવા ઉત્તમ, મધ્યમ અથવા કનિષ્ઠ અધિકારનું દાન કર્યું હોય તેવી જ સેવા તે જીવ કરી શકે છે. એમાં આપણું કાંઈ હાલતું નથી જીવનું. એ પ્રભુ ઈચ્છાથી નિર્ધારિત છે. તે જ સેવા ફરીથી ફલરૂપ માનસી થાય છે. માટે ફલરૂપ માનસી સેવા અને તે પહેલાંની સેવા એ બંને તફાવત સાથે કહેવાય છે. એટલે કે અધિકાર પ્રમાણે જે સેવા ફલરૂપ માનસી બને ત્યારે એ સેવા વિલક્ષણ છે એમ સમજવું. પહેલાંની સેવા જ ફલરૂપ માનસી થઈ જાય છે, ત્યાર પછી સેવાના સ્વરૂપમાં ફેરફાર થઈ જાય છે એમ ભાવાર્થ છે. સેવાના એ પ્રકારો સેવા ફલના શ્રી મહાપ્રભુજી પ્રગટ તેલ ગ્રંથથી સમજી લેવા. મહાપ્રભુજીએ સેવા ફલ જે 16 ગ્રંથમાં આવે, સેવાના 3 ફલ છે. એક તો લોકમાં કોઈ પણ સ્થળે ન જવામાં આવે તેનું અલૌકિક અદ્ભુત સામર્થ્ય. બીજું ફલ સાયુજ્ય છે અને શ્રી પુરુષોત્તમની સાથે તે જ સ્વરૂપે જોડાવું, તે પુરુષોત્તમમાં લીન થવું, તે પણ સાયુજ્ય છે. વૈકુંઠ આદિ લોકમાં દિવ્ય શરીર મળે અને પછી તે દેહથી સેવાનો જે જ્યાં અધિકાર મળે, એક એ ફલ છે. અને સેવાનો અધિકાર વૈકુંઠમાં દેહ મળવાથી પ્રાપ્ત થઈ શકે છે. આ પુષ્ટિ માર્ગમાં સૂક્ષ્મ રીતે જો સંગ્રહ કરવામાં આવે તો આટલો જ સિદ્ધાંતનો આ સંગ્રહ છે. આમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપને આ સિદ્ધાંત સમજાવે છે. શ્રી વલ્લભાધીશ કી જય.